નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। 22 વર્ષે મોકળો થયેલો માર્ગ 22 કલાકમાં જ સાંકડો થયો। આણંદ જિલ્લા કલેક્ટરે આદેશ કરતા ટૂંકી ગલી વિસ્તારમાં 22 વર્ષે પાલિકાએ 200થી વધુ કાચા દબાણોનો સફાયો બોલાવી દેતા 10 ફૂટના માર્ગ એ 80 ફૂટનો 10 ફૂટનો માર્ગ એ 80 ફૂટનો થઈ ગયો હતો। ત્યારે વરસાદ પડતા સાથે જ પાલિકાની ટીમો વરસાદી પાણીના નિકાલમાં જોતરાઈ જતા દબાણકર્તાઓ રીતસરના ફાવી ગયા હતા। બીજી તરફ પાલિકાએ પોલીસ બંદોબસ્ત નહીં મળતા પાલિકાની ટીમોને શહેરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી લાગી ગઈ હોવાથી દબાણો હટાવવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી। બીજી તરફ દબાણો હટાવ્યાના માત્ર 22 કલાકમાં જ ટૂંકી ગલી વિસ્તારમાં લહેરી પાથરણાના હાટડીઓ ટપોટપ ગોઠવાઈ ગઈ હતી। પાલિકાએ મોટા ઉપાડે દબાણો દૂર કર્યા હોવાનું માત્ર નાટક કર્યું હોવાનું સાબિત થયું છે। સોમવારે પાલિકાની ટીમોએ મોટા ઉપાડે જેસીબી મશીનથી કાચા પાકા 200થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી દીધા હતા। મંગળવારે સવારે 8 વાગ્યા સુધી ખાલી ભાસતો ટૂંકી ગલીનો રોડ એ 9 વાગતા જ લારીઓથી ઢંકાઈ ગયો હતો। વરસાદી માહોલ વચ્ચે દબાણોનો ગરમાવો ફરી જામ્યો હતો। સોમવારે આખી બસ પસાર થઈ જાય તેવો ખુલ્લો રોડ બીજા દિવસે ફરી દબાણોને કારણે સાંકડો થઈ ગયો હતો। પાલિકાની ટીમો વરસાદના પાણીનો નિકાલ કરવાને બહાને આ વિસ્તારમાં ફરકી સુદ્ધા ન હતી, જેથી દબાણકારો ફાવી ગયા હતા। જ્યારે વર્ષોથી આ રોડ અને વિસ્તાર ખુલ્લો થવાની રાહ જોતા શહેરજનોમાં કચવાટ ફેલાયો હતો। અનેકવાર અહીં દબાણો હટાવવાની કામગીરી નાટક સાબિત થઈ ચૂકી છે, ત્યારે ફરી એ જ ઘાટ સર્જાયો હતો। દબાણો કાયમી ધોરણે દૂર કરવાની ગુલબાંગો હાંકતી પાલિકા અને અનેકવિધ બહાના હેઠળ જવાબદારીમાંથી છટકી રહી હોવાનું ફરી સાબિત થયું છે। આણંદની ટૂંકી ગલીમાં દબાણની સમસ્યા સૌથી વધુ વકરી રહી છે અને સોમવારે પાલિકાએ સપાટો બોલાવી અને 250થી વધુ લારી, પથારા, ઓટલા સહિતના દબાણો મોટા ઉપાડે દૂર કર્યા હતા। ત્યારબાદ દબાણો ફરી નહીં થવા દેવાની શેખી મારી હતી। જોકે છેલ્લા 5 વર્ષમાં 12 વખત દબાણો હટાવવાનું નાટક ભજવાઈ ચૂક્યું હોવાથી વાકેફ દબાણકર્તા સવારે ફરી ગોઠવાઈ ગયા હતા। 2019માં મે અને ઓક્ટોબર મહિનામાં 2 વાર દબાણો દૂર કરાયા હતા, જોકે ત્યારબાદ ફરી લાગી ગયા હતા। દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં દબાણો હટાવવાના ભજવાતા નાટક પાછળ હપ્તાખોરીનો મોટો ખેલ ભજવાય છે, જેને લઈને દબાણકર્તાઓ પણ કાર્યવાહીને ગંભીરતાથી લેતા નથી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।